સુરતમાં કોરોનાની મહામારી વચ્ચે મેડિકલ ક્ષેત્રે જોડાયેલા સરકારી કર્મચારીઓ જાણે પોતાની વાત મનાવવા માટે ધરણા અને ઉપવાસ કરી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે। ત્યારે સોમવારે સુરત સિવિલ હોસ્પિટલમાં 8 વર્ષથી લેબ ટેકનિશિયન તરીકે કામ કરતા ત્રીજા વર્ગના કર્મચારીઓએ કાયમ કરવાની માંગ સાથે ઉપવાસ પર ઉતર્યા હતા। સુરત શહેરમાં કોરોનાનું સંક્રમણ ઘટતા સિવિલ હોસ્પિટલ સહિતની સરકારી હોસ્પિટલમાં ફરજ બજાવતા તબીબો ટેકનિશિયનો પોતાની વાત મનાવવા હડતાલ અને ધરણા કરી રહ્યા તેમ લાગી રહ્યું છે। ત્યારે અગાઉ તબીબો શિક્ષકો તબીબોની હડતાલ બાદ માંગણીઓ સંતોષાઈ જતા હવે સુરતમાં સિવિલ હોસ્પિટલ કેમ્પસ ખાતે સોમવારે લેબ ટેકનિશિયન કર્મચારીઓ એક દિવસ પ્રતિક ઉપવાસ પર ઉતરવા જવા પામ્યા હતા અને 8 વર્ષ થયા હોવા છતાં પણ પોતાને કાયમી ન કરાતા ઉપવાસ આંદોલનમાં જોડા પામ્યા હતા। 40 જેટલા લેબ ટેકનિશિયનો એક દિવસના પ્રતિક ઉપવાસ પર ઉતરી જવા પામ્યા હતા। જો માંગણી નહીં સંતોષાય તો આંદોલન પણ ચીમકી ઉચ્ચારી છે। આજે અમે હડતાલ નથી કરી, પરંતુ અમે 10 દિવસ પહેલાં સરકારને રજૂઆત કરી હતી કે અમારે કાયમીના ઓર્ડર આપે। અમારી 2012માં ભરતી થઈ હતી, આજે 8 વર્ષ જેટલો સમય થઈ ગયો છે, છતાં આજ દિન સુધી અમને કાયમીના ઓર્ડર નથી મળ્યા। એટલે અમે દરેક ગવર્મેન્ટ મેડિકલ કોલેજના બધા જ લેબ ટેકનિશિયન અને લેબ આસિસ્ટન્ટ આજે પ્રતિક ઉપવાસ પર બેઠા છીએ અને અમે જે કોવિડનો સ્ટાફ છે એમની ફરજ નિભાવી રહ્યો છે, પરંતુ જો અમને કાયમીના ઓર્ડર તે છતાં પણ સરકાર તરફથી લેખિતમાં જવાબ નહીં આપવામાં આવે તો અમે મજબૂર થઈ જઈશું કે અમારે હડતાલ કરવી જ પડશે। તો અમારી સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે અમારે કોરોના વોરિયર્સ તરીકે પ્રોત્સાહન આપે છે, પરંતુ અમને ન્યાય આપે। કેટલા એવા ડૉક્ટરો છે આપણે ટેકનિશિયનો ઓલ ઓવર ગુજરાતમાંથી લગભગ 350 થી 400 લેબ ટેકનિશિયન અને લેબ આસિસ્ટન્ટ આજે કાયમિક નિમણૂકની રાહમાં છે। ક્યાં તમે રજૂઆત કરી ચૂક્યા છો? સુપ્રિન્ટેન્ડન્ટ શ્રી, ડીન શ્રી, મુખ્યમંત્રી શ્રી, અગ્ર સચિવ શ્રી, કલેક્ટર શ્રી, નાયબ મુખ્યમંત્રી શ્રીને, અગ્ર સચિવને દરેક જગ્યાએ અમે રજૂઆત કરી છે, લેખિત તેમજ મૌખિક પણ જાણ કરી છે। તો તમારી માંગણી નથી પૂરી થઈ? આજ સુધી અમને કોઈ જવાબ નથી આપવામાં આવતો, સંતોષકારક જવાબ જ નથી મળતો। સુરત નવી સિવિલ હોસ્પિટલમાં તબીબી શિક્ષકો અને તબીબો બાદ આવેલ લેબ ટેકનિશિયનો પણ હડતાલ પર ઉતરતા દર્દીઓની હાલાકી ન થાય તે માટે તંત્ર દ્વારા આયોજન કરવામાં આવ્યા હતા। અઝર કુરેશી, D10 ન્યૂઝ।